નમસ્કાર. ધોરણ 11 માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો એટલે કે એકાઉન્ટનો વિડીયો તમે જોયો હશે. આજે આપણે સ્ટેટની બ્લુપ્રિન્ટ જોવાના છે. કઈ રીતનો આ વિડીયો છે ખાસ ધ્યાન આપીને જોજો, શબ્દોને સાંભળજો, એટલે ક્યાં કયો પ્રશ્ન પૂછવાનો અને કેવી રીતે તમે લખવાનો છે, ક્યાંથી કેટલા માર્ક્સનો પૂછાય છે એ ખાસ અગત્યનું છે. તમે એકવાર વિડીયો પૂરેપૂરો જો પછી કોમેન્ટ કરજો કે શું જવાબ મળે છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આપણે ઇકો અને બીએના વિડીયો પણ બનાવીશું. આજે જે સ્ટેટનો વિડીયો છે ખાસ ધ્યાન આપીને જોઈ લેજો, જેથી કરીને પરીક્ષામાં કોઈ મુશ્કેલી ન થાય. અને સ્ટેટના દરેક ચેપ્ટર્સના વિડીયો આપણે અપલોડ કરી દીધેલા છે, એટલે એ બધા વિડીયો તમે જોજો, જેથી કરીને એમાં પણ મુશ્કેલી ન થાય. જેમ કે વિષમતા છે, ક્રમચય છે, નિદર્શન છે, વિધેય છે, ગુણોત્તર છે, આ બધું જ આપણે મૂકી દીધેલું છે. શરૂઆત કરીએ આપણે વિભાગ સીથી. તો વિભાગ સીની અંદર જ્યાં વિભાગ સી છે એ વિભાગ સીની અંદર આપણને 6 પ્રશ્નો પૂછાવાના છે, દરેકના 2 માર્ક્સ. એટલે આ વિભાગ આપણા માટે કેટલા માર્ક્સનો થશે? 12 માર્ક્સનો થશે. ટોટલ 6 પ્રશ્નો. કયા કયા 6? તો 1, 2, 3, 4, 5 અને 6 પ્રશ્નો. હવે આ 6 પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાવાના એ પણ આપણે જોઈ લઈએ. તો 6 પ્રશ્નમાંથી પહેલો પ્રશ્ન એ પહેલા ચેપ્ટરમાંથી, એટલે કે થિયરી હશે. બીજા પાંચમા ચેપ્ટરમાંથી, ત્યાર પછી 6થા ચેપ્ટરમાંથી. 7મા ચેપ્ટરમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાશે અને 8મા ચેપ્ટરમાંથી આ પ્રશ્નો પૂછાય અને 8મું ચેપ્ટર હશે. એટલે ફરીથી એકવાર સમજી લેજો, આ જે છે એ પહેલા ચેપ્ટરમાંથી, આ 5મા ચેપ્ટરમાંથી, આ 6થા ચેપ્ટરમાંથી, અને જે નિદર્શન છે એ 7મા ચેપ્ટરમાંથી આપણને 2 પૂછાય અને 8મામાંથી પણ 2 પૂછાશે, પણ લખવાનો એક જ. અહીં આપણે અથવા તમે જોઈ શકો છો, લખવાના કેટલા છે? ફક્ત ને ફક્ત એક જ લખવાનો છે. એટલે વિભાગ સીની અંદર આપણને આ ટોટલ 6 પ્રશ્નો પૂછવાના છે, એકના 2 માર્ક્સ છે, એટલે ટોટલ તમારા 12 માર્ક્સ થશે. હવે વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડી જે છે એ પણ આપણા માટે 12 માર્ક્સનો થશે. કેટલા માર્ક્સનો? 12. પરંતુ 4 પ્રશ્નો પૂછાશે 3 માર્ક્સવાળા. કેટલા પ્રશ્નો? 4 પ્રશ્નો 3 માર્ક્સવાળા. એટલે 4 પ્રશ્નો કયા કયા એ જોઈ લે. તો પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન. ચલો, પહેલો પ્રશ્ન ક્યાંથી પૂછાવાનો? તો પહેલો પ્રશ્ન પૂછાશે આપણને બીજા ચેપ્ટરમાંથી. એટલે કદાચ એવું બને કે આપણને પેલું કોષ્ટકવાળું છે એવો દાખલો, અથવા થી ઓછા ને થી વધુવાળા એવા દાખલા જે પૂછાઈ શકે, અથવા થિયરી પણ હોઈ શકે. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 બરાબર, ચેપ્ટર નંબર 4 એટલે પ્રસારમાન. એ પ્રસારમાનમાંથી આપણને એક દાખલો પૂછાશે. ચેપ્ટર નંબર 5 એટલે શું? એસકે અને જે, એટલે કે વિષમતામાંથી એક દાખલો પૂછવાનો છે. અને ચેપ્ટર નંબર 6 એની 8માં પણ ચેપ્ટર નંબર 6 એટલે કે વિષમતામાંથી આપણે દાખલો પૂછાશે. જોઈએ આપણે, જો પહેલું જે વાત કરીએ તો આ જે છે એ ક્યાંથી પૂછાવાનું છે આપણને? બીજા ચેપ્ટરમાંથી. એક સવાલ ક્યાંથી પૂછાવાનો? ચોથા ચેપ્ટરમાંથી. એક સવાલ 5મા ચેપ્ટરમાંથી અને એક સવાલ 6થા ચેપ્ટરમાં. પણ 6થામાંથી આપણને 2 પૂછાશે, આપણે લખવાનો એક જ. આ બ્લુપ્રિન્ટ હજુ સુધી નથી આવી, એનો મતલબ કે આપણે આ બ્લુપ્રિન્ટમાં તૈયારી કરવાની છે. તમને એવું લાગે કે બ્લુપ્રિન્ટની રાહ જોતા હશો, પરંતુ આ બ્લુપ્રિન્ટ એકદમ યોગ્ય છે, એકદમ જેન્યુન છે. તમારે કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવશે નહીં, ફક્ત આ બ્લુપ્રિન્ટ પ્રમાણે જો તમે તૈયારી કરો તો. હવે વિભાગ ઈ અને પછી વિભાગ એફ જોઈએ. તો વિભાગ ઈની અંદર વિભાગ ઈ છે એ આપણા માટે 8 માર્ક્સનો થશે. કેટલા માર્ક્સનો? 8 માર્ક્સ. એટલે 4 માર્ક્સના 2 પ્રશ્નો તમને પૂછાવાના છે. હવે 4 માર્ક્સના કયા 2 પ્રશ્નો એ જોઈએ. તો પ્રશ્ન 1 પૂછાશે, એની અંદર દાખલા 2 હશે, 1 અને 2, એવા 2 દાખલા. પ્રશ્ન 2 પૂછાશે, એની અંદર ફરીથી 2 દાખલા હશે, 1 અને 2. એટલે 2 માર્ક્સવાળા 2 દાખલા તમને પૂછાય. હવે કયા કયા ચેપ્ટરમાંથી પૂછાવાના એ જોઈ લે. તો આ બંને દાખલા આપણને 6થા ચેપ્ટરમાંથી પૂછાશે. ક્યાંથી પૂછાશે? 6થા ચેપ્ટરમાંથી. અને આ બંને દાખલા આપણને 8મા ચેપ્ટરમાંથી પૂછાશે. એટલે 6થા ચેપ્ટરમાંથી ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ, એમાંથી 2 દાખલા. એટલે આખો જે આ પહેલો પ્રશ્ન છે એ જે 4 માર્ક્સનો, એમાંથી સંચય અને ક્રમચયવાળા છે એમાંથી 2 દાખલા પૂછાય. અને આ જે વિભાગ છે એ બીજો દાખલો, એમાંથી 2 દાખલા પૂછાવાના છે. એ 8મું ચેપ્ટરમાંથી પૂછાવાના. 8મું ચેપ્ટર એટલે વિધેય, એટલે વિધેયમાંથી આપણને 2 દાખલા પૂછાશે. હવે વાત કરીએ વિભાગ એફની. તો વિભાગ એફ એ આપણા માટે કેટલા માર્ક્સનો છે? તો વિભાગ એફ એ આપણા માટે 10 માર્ક્સનો છે. કેટલા માર્ક્સનો છે? 10 માર્ક્સ. એટલે 5 માર્ક્સવાળા 2 પ્રશ્નો પૂછાશે.
5 માર્ક્સવાળા 2 પ્રશ્ન જોઈએ આપણે કયા કયા છે. તો પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન. તો 5 માર્ક્સવાળા 2 પ્રશ્નની અંદર પહેલો પ્રશ્ન ક્યાંથી પૂછાવાનો? તો પહેલો પ્રશ્ન આપણને પૂછાશે ચેપ્ટર નંબર 3 માંથી. ચેપ્ટર નંબર 3 માંથી પહેલો પ્રશ્ન પૂછાશે. ચેપ્ટર નંબર 3 એટલે કયું? મધ્યક, મધ્યસ્થ અને બહુલક. અને ચેપ્ટર નંબર જે બીજો પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 5 માંથી પૂછાશે. ચેપ્ટર નંબર 5 અને 8માં પણ ચેપ્ટર નંબર 5નો પ્રશ્ન હશે. ચેપ્ટર નંબર 5 એટલે કયું? ચેપ્ટર નંબર 5 એટલે વિષમતા. આ વિષમતામાંથી આપણને 2 દાખલા પૂછાશે અને એમાંથી તમારે 1 લખવાનો રહેશે. એટલે જે 10 નંબરનો જે વિભાગ છે, જે 10 માર્ક્સનો, આ 10 માર્ક્સનો જે F વિભાગ છે એમાં કેટલા દાખલા છે? 2. એક મધ્યસ્થ અને બહુલકવાળો અને એક છે વિષમતાવાળો. હવે આપણે જોઈએ તો ટોટલ A ને B હવે બાકી રહી ગયું. આ 12 ને 12 જોઈ લે આપણે. ટોટલ કેટલા થયા? 12 થયા. 12 દુ 24 થયા. 24 ને 8 એટલે 32 થયા. 32 ને 10 એટલે 42 થયા. હજુ 8 માર્ક્સ ઘટે છે. 8 માર્ક્સ એટલે વિભાગ એમાં 4 એક વાક્યમાં વિકલ્પો અને વિભાગ બીમાં 4 એક વાક્યમાં જવાબ. પરંતુ કયા ચેપ્ટર્સમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે એ આપણે જોઈ લે. ટોટલ આપણી પાસે 8 ચેપ્ટરમાંથી પૂછે. 9મું ચેપ્ટર પૂછાવાનું નથી. 3, 4, 5, 6, 7 અને 8 ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર તો આપણને ખબર છે થિયરી. તો એમાંથી જે આપણને પૂછાવાનું છે એ 4 માર્ક્સનું. જે ચેપ્ટર નંબર 1 છે એમાંથી 4 માર્ક્સનું. ચેપ્ટર નંબર 2 છે એમાંથી 3 માર્ક્સનું. ચેપ્ટર નંબર 3 છે એમાંથી 5 માર્ક્સનું. ચેપ્ટર નંબર 4માંથી 3 માર્ક્સનું. ચેપ્ટર નંબર 4 છે એમાંથી ફક્ત ને ફક્ત 3 જ માર્ક્સનું પૂછાવાનું છે. એટલે 3 માર્ક્સનો એક દાખલો છે એ જો. ત્યાર પછી ચેપ્ટર નંબર 5 વિષમતા, બહુ જ અગત્યનું, 11 માર્ક્સનું. ચેપ્ટર નંબર 6 ખૂબ જ અગત્યનું, 11 માર્ક્સનું. આ 2 થઈને જ 22 માર્ક્સનું તો પૂછાવાનું છે. ચેપ્ટર નંબર 7 જે છે એમાંથી 6 માર્ક્સનું અને ચેપ્ટર નંબર 8 છે એમાંથી 7 માર્ક્સનું. એટલે આ 2 થઈને જોઈએ તો 13 અને આ ભેગું થઈ જાય તો 35. એટલે છેલ્લા જે 4 ચેપ્ટર છે એમાંથી આપણને 35 માર્ક્સનું પૂછાવાનું છે. એ તૈયાર કરવાનું. પણ 2 ચેપ્ટર બહુ જ અગત્યના, 5મું અને 6થું. હવે વિભાગ A ને B ની વાત કરીએ તો વિભાગ A ની અંદર આપણને 4 પ્રશ્નો એટલે કેટલા માર્ક્સ? 4 માર્ક્સ. હવે 4 પ્રશ્નો ક્યાંથી પૂછાય? 1, 2, 3 ને 4. એટલે કે 4 વિકલ્પો જે પૂછાવાના એ ક્યાંથી પૂછવાના? આ વિકલ્પો ક્યાંથી પૂછવાના એવું કહી દઉં, પણ તમારે વાંચી તો બધું જ લેવાનું. પરંતુ આ 4 વિકલ્પો ક્યાંથી પૂછવાના એ પણ જોઈ લે. તો ચેપ્ટર નંબર 1 માંથી, ચેપ્ટર નંબર 6 માંથી, ચેપ્ટર નંબર 7 માંથી અને ચેપ્ટર નંબર 8. 1 એટલે થિયરી જ છે, 6થું એટલે ક્રમચય છે, 7મું એટલે નિદર્શન છે અને 8મું એટલે વિધેય છે. જોઈ લેવાના, પણ વાંચવાનું તમારે બધું જ. આ 4 વિકલ્પો છે એ ખાસ ધ્યાન આપવાના આ 4 ચેપ્ટરના. બાકી તમારે બધા એકવાર તો જોઈ જ લેવાના. કારણ કે ઉપર બ્લુપ્રિન્ટની ઉપર એવું લખેલું હોય કે શિક્ષક પોતાના મંતવ્યો મુજબ અથવા પોતાની બુદ્ધિ પ્રમાણે થોડો ઘણો ચેન્જ એમાં લાવી શકે. એટલે થોડો ઘણો ચેન્જ આવે. બાકી આ બધામાં ચેન્જ આવવાની શક્યતા 99% નથી. ખાલી વિભાગ A અને Bમાં આવી શકે. ચલો વિભાગ B. વિભાગ B ની અંદર પણ 4 પ્રશ્નો છે. એના પર કેટલા માર્ક્સ લેવાના? 4 માર્ક્સ. તો 1, 2, 3 અને 4. આ 4 પ્રશ્નો પૂછાવાના. કયા કયા ચેપ્ટર્સમાંથી પૂછાવાના એ પણ જોઈ લે. તો પહેલા ચેપ્ટરમાંથી 1 માર્ક્સનો, ત્યાર પછી એક સવાલ 5મા ચેપ્ટરમાંથી, એક સવાલ 6થા ચેપ્ટરમાંથી અને એક સવાલ 7મા ચેપ્ટરમાંથી. એટલે 1, 5, 6 અને 7 આટલા જે ચેપ્ટર્સ છે એમાંથી તમારે એક વાક્યમાં જવાબ વાંચી લેવાના. એટલે આ બ્લુપ્રિન્ટ પ્રમાણે જોઈએ તો એકદમ જ બેસ્ટ બ્લુપ્રિન્ટ આ ગણાવી શકીએ. અને આ પ્રમાણે તમે તૈયારી કરો તો તમે સારા એવા માર્ક્સ મેળવી શકો. હવે આપણી જે BA છે, ઇકો છે, SPCC છે, ગુજરાતી અને અંગ્રેજી, આની બ્લુપ્રિન્ટ પર લાવવાનો આપણે પ્રયત્ન કરીશું. પરંતુ ઇકો, BA અને SPCC એની બ્લુપ્રિન્ટ ટૂંક સમયમાં આવી જશે. પરંતુ આ 2 બ્લુપ્રિન્ટ પ્રમાણે તમે તૈયારી ચાલુ રાખજો. આપણે સ્ટેટના જે વિડીયો છે એ સ્ટેટના બધા જ વિડીયો બની ગયા છે અને દરેકે દરેક વિડીયો તમે પ્લેલિસ્ટમાં જઈને દરેક ચેપ્ટર વાઇઝ એના સ્વાધ્યાય વાઇઝ પ્રશ્નો બધા જ જોઈ શકશો. અને એમાં કોઈ મુશ્કેલી થાય તો કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને આપણે નવા વિડીયો પણ અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડજો. અને સ્કૂલના તમે જો તો 12મા ધોરણવાળા હોય તો આ વિડીયો પણ 11મા ધોરણના વિદ્યાર્થીઓને પહોંચાડજો, જેથી કરીને એમને પણ કામ
લાગે. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે ઇકો બીએ જે બીજી જે વિડીયોની બ્લુપ્રિન્ટ બાકી છે એને લઈને આપણે આગળ વધીશું. આભાર.